કર્યું છે કેવું કર્યું? આ કદાચ આ પારા ભાઈ એડા ના વાયા હોત તો આપણ મજૂરી ગયો લઈ જોત આપી લખડી દોત હો અને પારોમાં ખેતી છોડવાનું કરશે આપણે કરશે શું? એ વિચારવા ને આપણે કોઈ ધંધો જ ગોતવો પડશે ને. આપણે તો હવે એમ કરો, કદાચ આ એડા તો 4 મહિનાના નથી પછી શું કરશે ઉનાળાના? આપણે જો ધંધો તો ખોલવો તો પડશે, તો કરવું પડશે. કરો તારે જે કરવું હોય. પાછી એક બીજી વાત, આપણ પાસે બીજી મજૂરી તો ફાવતી નહીં. એટલે હીરા ઘાતા આવડતું તો સારું કામ હતું, પણ આ હીરા ના ઘાતા આવડતું. હીરા તાર કાકે ના ઘસા હોય તને કોણ ઘહાડે હીરા? લે શીખવું પડે. એમ જેમ તારે કીધું કે કડિયા કોમ કર્યું હોત તો ચોક સારું હતું. એમ તો કોઈ ઓછું કે ખાતા આ તો ખાજો, ખાવાનું તો ખાઈ જા. 9 વાગ્યા પરાથી તો નાસ્તો લેવા ધણી ગયો છે, હજી આવ્યો નહીં. બોલો હવે તડકો ઉપર આવ્યો છે. ચાય નહીં પાઈ, ચાય કંજુ છે તો ચાય. અને આપી બે જ કોમે આવે છે, બીજો તો એક કોમે આવતો જ નહીં. આપણે બેન ભાડી જાય, તીસરો તો હવે ચાલે લાવી રા. 9 વાગ્યા પરાથી તોય નાસ્તો હજી આવ્યો નહીં. પેલો ડોહો ગયો છે તો નાસ્તો લઈને આવ્યો નહીં. બોલો એટલે આપણે 2 જણા છે ને, આપણે 2 જણા કામ કરા કરશી. એ તો ચોક જન પંચાયત કરતું હશે, પછી ચારે આવે છે. અને આપણા 2 સિવાય બીજું કોઈ આવે છે એમ કામે? અલ્યા આપડી 2 સિવાય ની બીજા લાભ હોય નહીં ને કે આપડી કોમ માં અટકાઈ જાહો. ઘરે બેસો, ઘરે હળવે કોમ કરવાનું, પણ કોમે આવવાનું. એ હાસી વાત હો, એ હાસી વાત. આપણે મજૂરી પણ મોઢા લાયરું છે ને. અલ્યા આ કોઈ કરે છે? હા ભાઈ ચાય પાતો નહીં. ચાય પાવે 10 વાગે ને કે 9 વાગે. આપણે એમ કરશે, આયડાની મજૂરી ને, આયડા છે ને એની મજૂરી આપણે બધી કરી નાખવાની. એ તો વાત સાચી છે, પણ આમાં 1 મહિનો કાઢવો છે. એડા વેણા 1 મહિનો. એટલે આયડા મજૂરી જેટલા થઈ જાય આપણે આયડા ઘરે આપણે નાલવાનું રહે બધું. એટલે અમુક કંટાઈ લો હવે. ચાલે આ તો 9:30 વાગી ગયા તો આયા નહીં. ઘડીક બે હાથ ઘરે હેડજે, આવજે રો હેડ ઘડીક બે હાઠા. પણ ગત્તુય નાસ્તો લાવ્યા નહીં. ગત્તુય 9:30 થઈ ગયા છે ને. આ તો ઉતરાવો હવે તાન. અલ્યા પણ ઓ ઢગા કર કરશે તો પડ્યા મરી જા ખોટા. તો પેલા મોટા ઢગા તું નાસી ના આવેરો. લા મોટા રકમ તેલ લગાવજો હોય તો હું તો વાત નાસી ચાલ તો એ આપણે વાથી ઉપાડી એને લેતા છે કે હા હવે આ 4-5 માં હોય તીલા બાની જે નાખી જવાની હતી તારે. લા મજૂરી થાય આપણે તો મજૂરી. શું મજૂરી થાય? હરમની મજૂરી ના લેવરાય. બધું લેવાય હોય તો કશું હરમની મજૂરી ના લેવરાય ને કે હું હુરા નીકળી જાય. શગનો ભાઈ ને પેલા છોટું 2 એડા વેણી છે, નાસ્તો લાવ્યો છે. નાસ્તો એને કરાવવું પડે ને થોડો ભૂખ ના લાગે એટલે. ને કે હમણાં ભૂખ કરીને ઘેર જતા રહે તો મારે એડા વધારવા પડ્યા. હવે મેં નાસ્તો આવતો આવું. એક વાત કહું? હા આ 10 વાગવાના આયા. નાસ્તો લાવ્યો છે, તમે 2 જણા હંપે છે નાસ્તો કરજો પડો. અને પાણી બાણી લાવી છે. કશું નહીં લાવવું પડે, તમારે ના લાવવું પડે. તમને ના ખબર પડે આ પડે ને ભાઈ એ રીતે કરું. તમે નાસ્તો કરજો પડે. હું ઢોરો પાઈને આવું છું, મારે ભેંસ પાઈને આવું છું, અને પાડી સોયલા ભજીને આવું છું. કીધું 2 જણા સુખ શાંતિ નાસ્તો અને વેણ તું પાછા હમીર કે આવું હમણાં પાછો કરા પરો. નહીં કરો શું નહીં કરવો? નાસ્તો નહીં કરવો. એટલે શું લાવી છે તું જોવા છે? પણ 4 વેણે ના હવે સેવ મમરા લાવ્યા છે. હવે સેવ મમરા મને ભાવતા નહીં. હેડ મોડો નાસ્તો કરશે. કોઈ કેરો પરો ચોક નહીં અધર. હા ટેરો પરો લાવી સેવ મમરા લાવ્યું. હેડ ઘડી કેડા વેણા આ પછી કરો પરો નહીં ઓ ટેરો પરો. અધા ટેરો એટલે કોઈ લઈ ના જાય. પડ્યું ટેરેલું કોઈ લઈ ના જતું. હેડલ્યા એડા વેણ માંથી કોઈ ખાવું જ નહીં. આજ આખો દાડી વેણ કરાવાય. હું કહું કે નાસ્તો કરી પડો કે નહીં કરો. આખો દાડી એડા વેણવાય પણ નાસ્તો નહીં કરો. આજ નહીં કરો એટલે તારી દાદા દૂડી લાય. તને તું કીધું કે પેલા ઢગામ નાખ. વેફર છે આ તો લઈને જતું રહું છે. કોણ મારા બધા વેફર એકલા ખાવા છે
ઉડે કોઠળી લઈને પીએ છે. કોઈ નહીં હાલવા, એકલા ખાવા બધે વેફર. એટલે મગનભાઈ, હા, એટલે ચો જો છો ઘેર જવું છે. અને આ શું છે? આ તો વસ્તુ છે, શું ખાવાનું છે. જેમ મળીશું એટલે મને તો આલો થોડું ખાવાનું, ભૂખ લાગી છે હવે. પૈસા થઈ એટલે પૈસા આલી છે તમારે પીવાના 1-2 થેલીના. 2 થેલીના પૈસા છે 50 રૂપિયા. સી લાવો, થેલી લાવો પહેલા. પહેલા પૈસા લાવો. ના, પહેલા થેલી એક હાથમાં લો. લો. બસ જો તો. હો? પસાર છે? અલા, આમ જબર આઈ ગઈ છે. પસાર છે. કોણ? આ થોડી સારી વાટીને પછી ખાઉં. લે, હું તો જાઉં નાસ્તો કરવા. નાસ્તો કરવા જાવું છે? લેવડો તો. હળો. ભૂખ તો લાગી છે, મને ખબર છે. લાગે જ ને તને. ભૂખ તો મને લાગી હતી, પણ હું આટલા ઘડી કહેતો નતો. નાસ્તો જમી છે તને. આપણે નાસ્તો જા હે. તારી નાસ્તો કોક લઈને નહીં જતો ને એમ કીધી કે હેડો નાસ્તો કરવા. નાસ્તો તો પોતે ખાઈ ગયા છે અને મને વા લઈને આયા છે. લે, હું તો પણ તારા ભેળો નતો, એડા નતો વેણતો. એટલે તું દોડ્યું નાખવા જો હશે, તારે ખાઈ ગયો હશે. લે, હું નહીં ખાધો. ખા તારી બહેના તે નહીં ખાધો? લે, મારી બહેના મેં નહીં ખાધો. તો મેં નહીં ખાધો, મારી બહેના. તો આમાં નાસ્તો કોણ ખાઈ ગયો? કોક લઈ ગયું લાગે નહીં. અલા, હોય તારે નાસ્તો ઢેરાય વળી. એટલે પણ મને શું ખબર હવે કે આ વાટમાં મેં કીધું કોઈ નહીં આવે તો મીવો લેબડી સોયલે ટેર્યો પરો. આ ચોક હેડેલો જ છે ને? હોય હેડીલો જ છે. ફક્ત હેડેલો જ છે ચિયો. હોય આ એટલા ગયેલા લાગે. હેડો પજે દા. લો હાલો તન. હેડો. હાથમાં તો આવી જાય ને તમારી બહેની છોકન આખા નાસ્તા ને તારા ને આખા બધા ભૂઠિયા કાઢી નાખું. બસ બસ પોઠું લેવું છે? લાવ. પોઠું લાવવું પડશે. ખબર પડે ને કોઈનો કોમ કરેલો નાસ્તો અમે આખો દાડો કોમ કરે. બસ આ દાડાના 12 વાગ્યા ને તોય બહાર નાસ્તો. અને પારિયા ખેતરમાં કોઈ દાડો કોમે નહીં આવું પાછું. હા, નાસ્તો કરીને પછી સાંજનો પોટકો પણ ઘેર જવું છે. આવું કહ્યું નાસ્તો ભૂલી ગયો. તારે અલે આવડા નાસ્તો કરો તમારે. તારા બાપનો નાસ્તો છે. એટલે પણ કરો છો. તે નાસ્તો અમારો લાયો જ છે. એટલે પણ ભાગો. મેં તો વેસાતો લાવ્યો છે. એટલે બાય બેસાતો લાયો છે. એટલે મગના ભાઈ કંથી લઈને આવ્યો છું. ક્યાં છે ભાઈ? એટલે કોઈ મગનો છે? એટલે આ મગનો ભાઈ પેલા છેડા ઉપરથી આવતા હતા અને 50 રૂપિયા મેં તો 20 રૂપિયા વધના આલ્યા છે ભાઈ. એટલે અરે પોઠાના ભૂસા નહીં રેલા હોય તો તારો નકે બે ખચોરા પડશે હમણે. એટલે પણ નાસ્તો મારા મેં 50 રૂપિયા આલ્યા છે. એટલે આ નાસ્તો પારે બાય અમલ લઈ આવ્યો છે. અમે એડા વાણતા હતા એડા. મોય તમારો એ મગનભાઈ પૂછવાનું છે. એટલે આ નાસ્તો આપણો નહીં. આ સિંગ ભજીયા ને મમરા ને આપણું નહીં. એ આપણું જ છે. મન તો એના વૈકટ પેડે આવતા હતા. લાય, ફક્ત લાય, લાય, એટલે પણ ફક્ત આવતા હતા. તું લે બીજી વાત. ફક્ત આવતા મેં પૈસા આલ્યા એનું શું લાવ પૈસા લો. આ નાસ્તો અમારો છે. એટલે પણ મેં વેસાતો લીધો છે. વેસાતો પેલા જેઠા ઉપર બેઠે મારું મગજ ખાવા લે હેડ પરો. પેલા જેમ લડે છે મારે જવું પડશે. ખાઓ ખા. નાસ્તો મારો. આ નાસ્તો તો મેં મધુરન લઈને આલે તારા હાથમાં જોઈએ નાસ્તો. એટલે પૈસા મગનો ભાઈ આવતા હતા પીન ફૂલ થઈને અને 50 રૂપિયા આલ્યા છે. તારે દારૂડિયા વાડે ના થાય એનો નાસ્તો તારે ના ખાવાનો. તમારે જેઠામાં સારી વાર તો ભૂખ લાગી હતી એટલે વેસાતો લીધો તમે. તારે વાંઈ કને માજીને લેવો પડે. પણ એ તો દેખાતા ના તમને તો. તો મોયડા મેળતા પડી જા. હા નથી આલો નાસ્તો. અરે ચહેરા ને ગળ પડશે લમણે. નાસ્તો અમારો છે.